ढोकळ्याला लागली पुरणपोळीची गोडी. निवित इवा पार्ट आहे 46. तर હેતલબેન બોલતા નિવિત હું તારી મમ્મી છું. તું બહાર કેટલો ખાય છે, ક્યાં ખાય છે અને ખરેખર ખાઈને આવ્યો હોય તારે કેવો હોય છે એ બધું મને ખબર છે. સો મારી સામે ખોટું બોલવાનું કોઈ જરૂર નથી. અને બહારની કોઈ પણ છોકરી માટે મારો નિવિત ક્યારેય જમવાનું છોડતો નથી. સો ચાલ નીચે આવ, જમવા બેસ. बाप रे! इवाला पण इन्क्लूड केलाय. तर निवित बोलतो, "મમ્મી, તું ઈવાનો વિડિયો જોયા પછીની એના વિશે આમ કેમી વર્તી રહી છે? એવું શું થઈ ગઈ છે? આ બધું તો નોર્મલ છે મમ્મી. પ્રેમ તો બધા જ જખરે છે. તો પછી મેં કે એને એવી કોઈ મોટી ભૂલ કરી છે કે તું આમ હમણાં ટોના મારીને વાત કરી રહી છે?" हां, टोमणा मारल्यासारखं बोलतायत. बरोबर. तर હેતલબેન બોલतात, "બેટા પ્રેમ કર્યો બહુ સારું કર્યો. પણ આપણા ગુજરાતી છોકરીઓમાં કરવા હતો ને. બીજી તરફ જવાનું શું જરૂર હતી? અને તને એવું વિચાર પણ કેવી રીતે આવ્યો કે આ બધું સાંભળીને અને તને શાબાશી આપીશું? તું શું આમને ઓળખતો નથી? કે પછી એના પ્રેમમાં એટલો ખોવાયો ગયો કે આગળ શું થશે એ દેખાય જ નહીં? आखरे એવું શું થયું? नक्की काय झालं की तुला कळलंच नाही? आम्हाला ओळखत नाहीस की काय?" तर निवित बोलतो, "मम्मी प्लीज બોલના પહેલે થોડો તો વિચાર કર. આજની જનરેશનમાં કોઈ પણ હવે જાત સમાજ કે સેમ કમ્યુનિટી નથી જોતું. બસ પોતાના પાર્ટનર કેટલો લોયલ છે, કેટલા દિલથી પ્રેમ કરે છે અને કેટલી કાળજી રાખે છે એ જ જોવામાં આવે છે. બધું જ બરાબર હોય, પણ એ મને પ્રેમ જ ન કરતી હોય કે હું એને પ્રેમ જ ન કરતો હોય, તો એનો શું અર્થ? પછી અમારી લાઈફ આગળ કેવી રીતે ચાલશે? बरोबर आहे. ज्याच्यासोबत प्रेम नाही तिच्यासोबत लाईफ कशी करणार आहे? करेक्ट. तर હેતલબેન બોલतात, "બેટા, અમે પણ એ જ વિચાર કર્યો હોતો તો આજે અમારા લગ્નને 30 વર્ષ થયા જ હોત. લગ્ન પછી બધું ધીમે ધીમે સારું થઈ જાય છે. પણ એ માટે મનને તૈયાર કરવું પડે. પણ હું તો પહેલાથી જ તારું મન બીજી તરફ ભટકાવી ચૂક્યો છું. તો પછી સારું શું થવાનું? મને જ કહો." हां, ते पण आहे. आधीच मनाला भटकवून ठेवलं तर काय चांगलं होणार आहे? तर નિવિત બોલતો, "જવા દે મમ્મી, તું તો નક્કી કરીને જ આવી છે કે મારું કંઈ સાંભળવું જ નથી. બસ તને જ કહું છે કે એ જ કહેતી રહીશ, એને જ પ્રમાણે વર્તીશ. પણ એક વાત સાચી છે, તમારા ત્રણેય સિવાય જો મેં કોઈનો દિલથી પ્રેમ કર્યો હોય, તો એ ફક્ત એવા અધિકાऱ्याने જ કર્યો છે. मीन्स तुमच्या तिघांशिवाय जर कोणाला प्रेम करत असेल, तर ती फक्त इवा आहे." હેતલબેન એકતાસ નિવિતच्या પાઠીवर મારત બોલतात, "ચાલ નીચે ચાલ, જમવાનું છે. મને બહુ ભૂખ લાગી છે. તારો આ બધો પ્રેમ કોણા પર વધારે છે, કોણા પર ઓછો છે, એ सांभाळवा હું આવી નથી. ચાલ નીચે ચાल." मीन्स मी तुझं हे सगळं नाही ऐकायला आले, की कोणावर किती प्रेम आहे ते. तर निवित तसंच शांतपणे खाली जातो आणि सगळे जेवायला बसतात. तर હેતલબેન બોલतात લલિતભાઈલા, કે "તમારો મોટો દીકરો હવે બહુ જ મોટો થઈ ગયો છે. મા-બાપ જીવતા હોવા છતાં પોતાના બધા નિર્ણય પોતે જ લેવા લાગ્યો છે. એકવાર મમ્મી-પપ્પાને પૂછવાની પણ જરૂર ન લાગી. એટલો મોટો થઈ ગયો છે." मीन्स आता मुलं इतकी मोठी झाली, की मम्मी-पप्पाला पण नाही विचारणार. स्पेशली निवित. લલિતભાઈ બોલतात, "નિવિત, બેટા અમે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તું આવું કંઈક કરશે. ખબર નથી અમે તને ઉછેરવામાં ક્યાં ઓછા પડ્યા. પણ બેટા, આ બાબતમાં તને અમારી પાસેથી ક્યારેય પરવાનગી નહીં મળે. એટલું પાક્કું समज ले." मीन्स आमच्याकडून यासाठी काही परवानगी मिळणार नाही एवढं नक्की आहे. નિવિત બોલતો, "પણ પપ્પા, તમે જ્યાં લગ્ન કરવા કહો છો, ત્યાં જો મને પ્રેમ જ ન હોય અને એ છોકરી માટે મને કોઈ જ લાગતું ન હોય, તો હું એની સાથે આખું જીવન કેવી રીતે પસાર કરીશ? મારાથી આ નહીં થાય પ્लीज. प्रेम नसताना आयुष्य कसं करणार आहे कोणत्याही मुलीसोबत आणि हे माझ्याकडून नाही होणार." तर લલિતભાઈ બોલतात, "અરે અમને જ જો ને 30 વર્ષથી અમે સાથે જ છીએ ને અને આજે પણ એટલા જ પ્રેમથી સાથે જીવીએ છીએ. તો પછી તું કેમ નથી રહી શકતો? રહી શકે છે ને. બસ હવે એનો વિચાર છોડી દે. એને पण એના ઘરવાળાઓના मन मुजब निर्णय लेवा दे. त्यांच्या पण म्हणजे इवाच्या पण घरी तिच्या घरच्यांना त्यांच्या मनातच करू दे." असं. तर નિવિત બોલતો, "પપ્પા, તમે જ્યારે લગ્ન કર્યા હતા ત્યારે તમને કોઈના પર પ્રેમ નહોતો.
એટલે તમે પૂરા મનથી એ લગ્ન સ્વીકારી શક્યા. પણ હું તો પહેલેથી જ એવાના પ્રેમમાં છું. હવે મારા માટે આ શક્ય જ નથી. આ ફરક બહુ मोठं છે पप्पा. प्लीज મને समजावण्याचा प्रयत्न करो. मला समजून घ्या तुमचा प्रेम नव्हता आधी, पण माझा आधीच आहे लग्नाच्या आधीच. असं. तर ते शांतच असतात आणि मग बोलतात, की હું કેટલું પણ સમજાવવાનો પ્રયત્ન કરું, પણ આ બાબતમાં હું ક્યારેય નહીં સમજું. અને તને શું બુદ્ધિ દુનિયામાં ફક્ત એ જ છોકરી મળી, જો તારે લગ્ન જ કરવા હતા? તો અમને એકવાર કહેવું તો હતું ને. અમે જ તારી માટે સારી છોકરી જોઈ આપી હોત. તારી મમ્મીને અને મને તો વચ્ચે વચ્ચે ઘણા કોલ આવતો જ રહે છે. અમે કંઈક રસ્તા કાઢ્યો હોત, જો તને એટલી જ ઉતાવળ હતી તો. मीन्स तुला इतकंच जर लग्नाचं होतं, तर आम्ही काढलं असतं काहीतरी सोल्युशन. બાપરે! તો નિવિદ બોલતો, પહેલી વાત તો એ કે મને અત્યારે લગ્ન જ નહોતા કરવા અને પ્રેમ કોઈને કહીને કે નક્કી કરીને થતો નથી. બસ થઈ જાય છે અને મારી સાથે पण એ જ થઈ છે. मीन्स प्रेम असं सांगून बोलून होत नाही, ते होऊन जातं. तर यावर कोणी काही बोलत नाही आणि सगळे शांतपणे जेवण करतात आणि નિવિદ હોલमध्ये બસુન असतो, तर હેતલબેન બોલतात, "તું શું વિચારીને એ છોકરીના પ્રેમમાં પડ્યો? એટલું તું તારી બેકગ્રાઉન્ડ, તારો પરિવાર બધું જ ભૂલી ગયો હતો શું? અને સૌથી મોટી વાત, એને પણ આ બધું સમજાવ્યું નહોતું શું? तुला जर नाही कळलं ह्या सगळ्या गोष्टी, तिचं बॅकग्राऊंड, फॅमिली, पण ती पण विसरली का हे सगळं?" तर નિવેદ બોલતો, "મમ્મી, હું તમને પહેલેથી જ કહી ચૂક્યો છું. અમે કોઈ વિચાર કરીને રિલેશનમાં આવ્યા નહોતા. જ્યારે અમને લાગ્યું કે અમે એકબીજા માટે કંઈક ખાસ ફીલ કરીએ છીએ, ત્યારે જ રિલેશનમાં આવ્યા. બાકી કોઈ વિચાર કરીને કે કોઈ પ્લાન बनवाने આવું કાંઈ થયું નથી." मीन्स प्लॅनिंग, प्लॉटिंग करून काहीही केलेलं नाहीये. तर कबीर बोलतो, "મમ્મી, ભાઈ સાચું જ કહે છે. મને પણ એ જ્યારે ઘરે આવી હતી, ત્યારે બહુ સિમ્પલ અને બહુ સંસ્કારી છોકરી લાગી હતી. અને તમે પણ એની કેટલી વખાણ કરતી હતી ને. તો હવે ભાઈ એની સાથે રિલેશનમાં છે, તો તમને खुश થવું જોઈએ." हां, हे एकदम बरोबर आहे. तिची तर घरी आल्यावर खूप तारीफ झाली होती. तर હેતલબેન રાગાત ભગત કબીરला બોલतात, "તું હજુ નાનો છે. તું તારું ધ્યાન ભણવામાં રાખ. મોટા લોકોની વાતમાં વચ્ચે બોલીને તારો વિચારો ન આપ." અને હું એની સારી વાત કરતી હતી કારણ કે એ ખરેખર સારી અને સંસ્કારી છોકરી છે. પણ એનો અર્થ એવો નથી કે હું એની મારી વહू બનાવી લઉં. खरं आहे. किती तारीफ केली चांगली असेल म्हणून लगेच सून नाही करून घेऊ शकत. तर कबीर ऐकून तसंच रागा-रागात आपल्या रूममध्ये चालला जातो आणि નિવિદ બોલતો की "મમ્મી, અત્યારે મને આ વિષય પર કોઈ વાત કરવી નથી. કાલે મને ઓફિસ પણ જવાનું છે, સો ચાલો. હું હવે સુવા જાઉં છું. चला मी झोपायला जातो आता. उद्या ऑफिस आहे." देन निविद तसंच उठून झोपायला जातो आणि निविदचे मम्मा-पप्पा यावर चर्चा करतात, बसतात आणि जातात तेही झोपायला. अधिकारी फॅमिलीमध्ये इवा जेवण वगैरे झाल्यानंतर आपल्या मम्माला मदत करत असते. मग ते विचारतात, की "काय मग? कसे गेले 3-4 दिवस कलीग्ससोबत?" इवाला सांगायला होत नाही लवकर, कारण इवा खोटं बोलून निवेदसोबत होती. तर थोडी विचारच करत असते. तर त्या परत विचारतात, की "इवा, काय गं लक्ष कुठे आहे तुझं? काहीतरी विचारत आहे ना मी, मग सांग ना." ओह माय गॉड! नेक्स्ट पार्ट इज कमिंग सून गाईज. पार्ट 47 मध्ये बघणार आहे आपण. आता यावर इवा काय बोलते, काय सांगते आणि पुढे पुन्हा काय-काय बोलणं होईल आणि त्यानंतर इवा पुन्हा डिस्टर्ब होणार आहे आणि स्वतःला त्रास करून घेणार आहे आणि स्टोरीमध्ये पुन्हा पुढे काय-काय बघायला मिळेल तेही बघू. रायटर एंड एडिटर शुभ वासेकर.